Hello students, આપણે એન્ટીનેટલ કેર વિશે જોઈ ગયા છે. એમાં આપણે આગળ વધીશું અને બીજી એન્ટીનેટલ એડવાઇસ અને એમાં આપણે ડાયટ ઇન પ્રેગ્નન્સી એના વિશે જોઈશું કે પ્રેગ્નન્સી દરમિયાન કેવું ડાયટ લેવું જોઈએ. તો પ્રેગ્નન્સી દરમિયાન બેલેન્સ ડાયટ લેવું જોઈએ. કેમ બેલેન્સ ડાયટ લેવાનું? હેતુ એના બેલેન્સ ડાયટ લેવાના શું હેતુ છે? તો મેટર્નલ હેલ્થ મેન્ટેન કરવા માટે. તો ગુડ મેટર્નલ હેલ્થ મેન્ટેન કરવા માટે. પછી ઓપ્ટિમમ ફીટલનો ગ્રોથ સારો થાય તે માટે અને ગ્રોવિંગ ફીટસની નીડ પ્રોવાઈડ કરવા માટે. The strength and vitality required during labor. તો લેબર દરમિયાન જરૂરી સ્ટ્રેન્થ અને શક્તિ મધરને પ્રોવાઈડ કરવા માટે. સક્સેસફુલ લેક્ટેશન, પ્રેગ્નન્સી પછી લેક્ટેશન, તો સક્સેસફુલ લેક્ટેશન પૂરું પાડવા માટે. During pregnancy, there is increased calorie requirement due to increased growth of maternal tissue, fetus, placenta, and increased basal metabolic rate. પ્રેગ્નન્સી દરમિયાન મેટર્નલ ટિશ્યુનો ગ્રોથ ઇન્ક્રીઝ થાય છે, તેમજ ફિટસ, પ્લેસેન્ટા, બેઝલ મેટાબોલિક રેટ ઇન્ક્રીઝ થાય છે, માટે કેલરીની જરૂરિયાત વધે છે. સેકન્ડ હાફ ઓફ પ્રેગ્નન્સી દરમિયાન 300 કેલરીની વધારે જરૂરિયાત હોય છે, માટે વુમન ડાયટની ચોઇસ અને ક્વોન્ટિટી ક્વોલિટી પણ ધ્યાનમાં લેવી. એડિક્વેટ ડાયટ લેવો જેથી ઓપ્ટિમમ વેઇટ ગેઇન કરી શકાય. પૂરતા પ્રમાણમાં ડાયટ. ઘણી સ્ત્રીઓ નથી ડાયટ લઈ શકતી. દાખલા તરીકે ફર્સ્ટ 3 મહિનામાં એને વોમિટિંગ બહુ થતી હોય છે. વોમિટિંગ થાય, નોસી વોમિટિંગ થાય તો એ ખાઈ નથી શકતી હોતી. તો તરત જ ડૉક્ટરની એડવાઇસ લેવાની, હે ને, શું ખાવું જે વોમિટિંગ નથી થઈ જતી, કઈ ડાયટ લે છે અને તરત વોમિટ થઈ જાય છે, એ બધા ડૉક્ટરને આપણે કન્સલ્ટ કરવાના અને એ પ્રમાણે નક્કી કરવાનું. પછી પ્રેગ્નન્સી દરમિયાન લગભગ 11 થી 12 કિલો વજન ગેઇન કરી શકે છે. ગુડ વેલ બેલેન્સ ડાયટ તેમજ લાઇટ ડાયટ, હલકો ડાયટ પચી શકે તેવો, ન્યુટ્રિશિયસ અને પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન વાળા ખોરાક લેવાના. એમાં આખો એક કોઠો આપેલો છે, ડેઇલી ડાયટ એલોવન્સ ફોર એ વુમન ઓફ રિપ્રોડક્ટિવ એજ, પ્રેગ્નન્સી એન્ડ લેક્ટેશન. એમાં એક છે ટેબલ, નોન પ્રેગ્નન્ટ વુમન, પ્રેગ્નન્ટ, સેકન્ડ હાફ, લેક્ટેશન, કઈ વસ્તુ લેવી જોઈએ સોર્સ, એ ડીસી દત્તાની અંદર 99 પેજ ઉપર આપેલું છે. એ હું આ જે છે ટેબલ એ મૂકી દઈશ તમને, એ તમે એમાંથી પછી જોઈ લેજો. ગ્રીન લીફી વેજીટેબલ અને ફ્રૂટ પુષ્કળ પ્રમાણમાં લેવા, તેમજ મિલ્ક પણ પૂરતા પ્રમાણમાં લેવું. 1 liter of milk contain about 1 gram of calcium. 1 લીટર
દૂધમાંથી 1 ગ્રામ જેટલું કેલ્શિયમ મળતું હોય છે. Generally, the diet in pregnancy should be with woman's choice as regard the quantity and the type. કયા પ્રકારનો ખોરાક ખાય છે, વેજીટેરિયન, નોન વેજીટેરિયન, અથવા તો વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંને હોય છે, અને એ આ પ્રમાણે ખોરાક લેતી હોય છે, એટલે આપણે ધ્યાનમાં લેવાનું. ઓવરવેઇટ વુમન વિથ BMI between 26 to 29 should limit weight gain to 7 kg, and other women more than 29 BMI should gain less weight. Excessive weight gain increase antepartum and intrapartum complication include fetal macrosomia. એટલે આવા કોઈ કોમ્પ્લિકેશન ન થાય એના માટે આપણે ધ્યાન રાખવાનું. વધારે હોય એનું ઓવરવેઇટ, બોડી માસ ઇન્ડેક્સ તો એ લિમિટમાં હોવું જોઈએ. તેમજ સોલ્ટ જરૂર પ્રમાણે ખોરાકને ટેસ્ટી બનાવવા પૂરતું જ લેવું. ટોટલ પ્રોટીનમાંથી હાફ ફર્સ્ટ ક્લાસ પ્રોટીન લેવું, જેમાં ઓલ એમિનો એસિડ્સ હોય છે, અને એનિમલ ટાઈપ ફેટમાંથી વિટામિન A અને D મળે છે. The amount of salt should be of sufficient amount to make the food tasty. એનું ફૂડ ટેસ્ટી થાય ને એટલું જ એને આપણે સોલ્ટ આપવાનું હોય છે. Dietetic advice. Dietetic advice should be given with due consideration to socio-economic condition, food habit and taste of individual. ડાયટેટિક્સની એડવાઇસ. હવે આપણા ભારત દેશ તો ગરીબ દેશ છે, એટલે જે અપર ક્લાસ છે ને, આપણા અપર ક્લાસ, મિડલ ક્લાસ, લોઅર ક્લાસ, અપર ક્લાસ, મિડલ ક્લાસ અને અપર ક્લાસવાળા હોય છે, એવા જે વુમન હોય તે ડાયટિશિયનની સલાહ લેતા હોય છે. ઘણા મિડલ ક્લાસવાળા પણ ઘણી વાર લેતા હોય છે. તો સોશિયો ઇકોનોમિક કન્ડિશનને ધ્યાનમાં રાખી અને ડાયટેટિક્સની એડવાઇસ લેવાય. આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે તમે ફેમિલીમાં જાઓ અને કોમ્યુનિટીમાં દાખલા તરીકે જાઓ, ત્યાં હેલ્થ ટીચિંગ આપો છો, આયર્ન ડેફિશિયન્સી એનિમિયા ઉપર, આ પ્રેગ્નન્સીના ડાયટ ઉપર, અને ત્યાં જઈને તમે એમને ડાયટેટિશિયનની સલાહ લેવાનું કહો તો એ તો પેલા ખેતરમાં કામ કરતા હોય, મજૂરી કરતા હોય, એમની પાસે કંઈ એટલા બધું ઇકોનોમી ના હોય. એટલે આપણે એ લોકોને ધ્યાનમાં રાખી અને આપણે એ લોકોને ટીચિંગ આપવાનું અને શું ખાવું એની સલાહ આપવાની. એ લોકોને તો આપણે કહી શકીએ કે ભાઈ તમે કિચન ગાર્ડન બનાવો, સિઝનમાં જે સસ્તા ફ્રૂટ હોય અને શાકભાજી એ પ્રમાણે લેવા માટે કહેવાનું. એના ફૂડ હેબિટ વ્યક્તિગત ટેસ્ટ અને સોશિયોઇકોનોમિક કન્ડિશનના આધારે આપણે કહ્યું તે પ્રમાણે સલાહ લેવી. મિલ્ક, એગ્સ, મીટ, ફિશ આ બધામાંથી ફર્સ્ટ ક્લાસ પ્રોટીન મળે છે. પછી હોલ વ્હીટ બ્રેડ, સોયા ફ્લોર, પછી પેલા પીસ એટલે કે વટાણા, બેક બીન્સ, શેકેલા કઠોળ,
મિલ્ક ચોકલેટ આ બધામાંથી સેકન્ડ ક્લાસ પ્રોટીન મળે છે, તો આપણે તેમને એડવાઇસ આપવાની. આ ઉપરાંત સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન આપવું, જેથી સેકન્ડ હાફ ઓફ પ્રેગ્નન્સીમાં ડેઇલી રિક્વાયરમેન્ટ પૂરી થતી નથી તે પૂરી થઈ શકે. માટે સપ્લિમેન્ટરી આયર્ન થેરાપી પૂરી પાડવી. આ માટે દરેક પ્રેગ્નન્ટ સ્ત્રીએ 16 વીક પછી સપ્લિમેન્ટરી આયર્ન લેવું જોઈએ. 60 mg આયર્ન ટેબ્લેટ્સ ડેલી લેવી જોઈએ. અને 20 વીક પછી સપ્લિમેન્ટરી વિટામિન આપવા જોઈએ. અને એનું જે હિમોગ્લોબિન લેવલ છે તે ચેક કરાવવું, જેથી ખબર પડે. એટલે જો એ બરાબર ડાયટ લે, પ્રેગ્નન્ટ મધર યોગ્ય પ્રમાણમાં બેલેન્સ ડાયટ લે, પૂરતું એડિક્વેટ ડાયટ લે, તો જે એનું ફિટસ બાળક જે જન્મ લેવાનું છે તે હેલ્ધી જન્મી શકે છે. અને જે ખોરાક નથી લેતી તેનું બાળક ઘણીવાર ઓછા વજનવાળું જન્મ મીન્સ કે ઓછા વજનવાળી ડિલિવરી થતી હોય છે. ઘણીવાર સોશિયો ઇકોનોમિક કન્ડિશન સારી ના હોય, અને તો એનું બાળક હોય તો 2.5 કિલો અથવા 2.5 કિલોથી નીચે હોય છે, તો પછી આપણે જાણીએ છીએ કે પછી બાળકને કેવી કન્ડિશન થાય છે. એટલે આપણે એ લોકોને પણ કહેવાનું કે ભાઈ તમારે હેલ્ધી બાળક જોઈએ છે પૂરતા વજનવાળું, તો તમે ખોરાક લો. આ ઉપરાંત આપણે આગળ વધીશું કે એન્ટીનેટલ હાઇજીન. ખોરાક વિશે આપણે જોયું, હવે આપણે જોઈએ એન્ટીનેટલ હાઇજીન. The patient may continue her usual activity throughout the pregnancy. હવે પ્રેગ્નન્સી છે તો કંઈ આખો દિવસ સૂઈ રહેવાનું કે આખો દિવસ રેસ્ટ લેવાનું એવું નહીં, પણ અને એની એક્ટિવિટી થ્રુઆઉટ પ્રેગ્નન્સી એની એક્ટિવિટી કરી શકે છે. ઘર કામ કરતા હોય તો એ કરી શકે છે. However, excessive and strenuous work should be avoided, especially in the first trimester and the last 4 weeks. એટલે તમે એક્સરસાઇઝ અથવા તો જે કામ કરતા હોય ને તે ભારે કામ નહીં કરવાનું. બહુ ભારે કામ કરવાનું નહીં. એકદમ ભરી પાણીની ભરેલી ડોલો ઉચકીને જતા હોય હે ને, બરાબર, તે એવું કામ કરવાનું નહીં. અને ખાસ કરીને પ્રથમ 3 મહિના અને છેલ્લું લાસ્ટ 4 વીક, છેલ્લો મહિનો. રિક્રિએશનલ exercise are permitted as long as she feel comfortable. है ना, recreational exercise, પેરેન્ટલ એક્સરસાઇઝ એટલે એ કરવી જોઈએ. અને હોય તો ઘણાને રિક્રિએશન ગમતું હોય તો એ પ્રમાણે કરી શકે છે. બહુ એ આપણે જોઈશું કે ભાઈ એક્સરસાઇઝ ઇન પ્રેગ્નન્સી એ આગળ આપણે જોઈશું. There is individual variation of amount of sleep required. પછી જુદી વ્યક્તિઓ હોય છે તો વ્યક્તિગત રીતે એને કેટલી ઊંઘની જરૂરિયાત છે તેની
વેરિએશન હોય છે એમાં. The patient should be in bed for about 10 hours, है ना, 8 hours at night and 2 hours at noon, है ना. જે દિવસે કે સ્પેશિયલી ઇન ધ લાસ્ટ 6 weeks એ કામ કરતા હોય છે ઘરમાંથી, પછી થોડો ઘણો આરામ લેવાનો, રાતે 10 કલાક અને દિવસમાં 2 કલાક. In late pregnancy, lateral posture is more comfortable. Then bowel કેર લેવાની, એ અગત્યનું છે. કોન્સ્ટિપેશન ઇઝ કોમન. કેમ બોવેલ કેર થાય? કોન્સ્ટિપેશન ને કબજિયાત થઈ જાય છે એટલા માટે. ઇટ મે કોઝ બેકએક એન્ડ એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ. હવે એ પ્રેગ્નન્સી બધાએ જોઈ છે, હે ને, તો એટલે એને એબ્ડોમનની અંદર ફિટસ હોય છે એટલે એને ડિસ્કમ્ફર્ટ લાગે, બેકએક થાય. Regular bowel movement may be facilitated by regulation of diet, taking plenty of fruit, vegetable and milk, or prescribing soft stool softener at bedtime. તો કોન્સ્ટિપેશન ન થાય એટલા માટે પાણી વધારે પ્રમાણમાં પીવું, વેજીટેબલ ખાવા અને મિલ્ક પણ લેવું. તેમજ જે ડૉક્ટરે કંઈ ડેફિકેશનને સોફ્ટ બનાવવા માટે બે ટાઈમે લખી આપેલી હોય તો તે ટેબ્લેટ હોય તો તમે લઈ શકો છો, અથવા તો બીજી જે કંઈ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ લઈ શકીએ છીએ. There may be rectal bleeding, painful fissure or hemorrhage due to hard stool. સ્ટૂલ હાર્ડ થઈ જાય, એનાથી જવાય નહીં, તો એને કારણે રેક્ટલમાં બ્લીડિંગ થાય, ફિશર અને હેમરેજ એટલે કે મસા પણ થઈ શકે છે. માટે જો તકલીફ હોય તો ડૉક્ટર પાસે જઈને સલાહ લઈ શકે છે અને સ્ટૂલ સોફ્ટનર પ્રિસ્ક્રાઇબ કરીને લઈ શકે છે. Bathing. The patient should take daily bath but careful against sleeping in the bathroom due to imbalance. તો બાથ લેવા જાય ત્યારે બાથરૂમમાં ખાસ કરીને પડી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વાર ઉતાર હોય કંઈ હોય તો એ ફટફટ કરવા જતા હોય બધાથી એ નહીં કરવાનું અને કેરફુલી બાથરૂમમાં જવું અને બાથ લેવું અને ખાસ ધ્યાન રાખવું પડી ના જાય. ત્યારબાદ ક્લોથિંગ, શૂઝ એન્ડ બેલ્ટ. ધ પેશન્ટ શુડ વિયર લૂઝ બટ કમ્ફર્ટેબલ ગાર્મેન્ટ. હા, આ પણ બહુ જ અગત્યનું છે અને આજકાલ તો આપણે જોઈએ છીએ કપડાની બાબતમાં તો જે હોય આ પ્રેગ્નન્ટ વુમન તો એને કમ્ફર્ટેબલ લૂઝ કપડાં પહેરવાના. અંદરના કપડાં પણ થોડા લૂઝ પહેરો અને ફિટ નહીં પહેરવાના. ફિટ જીન્સ, ફિટ લેગિન્સ અથવા તો એકદમ પેલા જે આપણે બાંધી દીધા હોય ને કપડાં તો એ પ્રમાણે નહીં. સાડી પહેરતા હોય તો એ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ એના એકદમ જે કપડાં છે એ વધારે ટાઈટ બાંધવાના નહીં. એનો પેટીકોટ જેને આપણે કહીએ છીએ તે બહુ ટાઈટ નહીં બાંધવાના, કેમ કે બહુ ટાઈટ કપડાં પહેરીએ તો એનું પ્રેશર એબ્ડોમન ઉપર થતું જ હોય છે, બાળક ઉપર પણ એની અસર થાય. હાઈ હીલ શૂઝ શુડ બેટર બી અવોઇડેડ ઇન એડવાન્સ પ્રેગ્નન્સી. એને ઘણા તમે ચંપલ જે પહેરો છો શૂઝ એ શું હાઈ હીલ નહીં પહેરવાની. તમારી આપણે જોયું હતું ને આગળ કે ભાઈ એની સેન્ટર ઓફ ગ્રેવિટી જળવાવી જોઈએ.
આ જે એબડોમન છે બરાબર એ લાર્જ થયું છે ડ્યુ ટુ ફિટસ. તો એ જ્યારે ચાલે ત્યારે એની પોઝિશન બદલાઈ જતી હોય છે, કારણ કે સેન્ટર ઓફ ગ્રેવિટી ગુરુત્વ મધ્ય બિંદુ ચેન્જ થતું હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે હાઈ હીલ પહેરવી નહીં, પડી જવાય નહીં તરત. એવા બેલ્ટ, કન્સ્ટ્રક્ટિંગ બેલ્ટ એ પણ ના બાંધવા જોઈએ. ત્યારબાદ ડેન્ટલ કેર. ગુડ ડેન્ટલ એન્ડ ઓવર હાઇજીન શુડ બી મેન્ટેન. ડેન્ટલ કેર પણ લેવાની છે. ડેન્ટિસ્ટ શુડ બી કન્સલ્ટેડ, કંઈ થયું હોય કે કેરીઝ ટૂથ અથવા તો કંઈ પણ બીજું કંઈ થયું હોય, પેઇન થતું હોય તો ડૉક્ટરની સલાહ લેવાની. કેર ઓફ ધ બ્રેસ્ટ, બ્રેસ્ટ એન્ગેજમેન્ટ મે કોઝ ડિસ્કમ્ફર્ટ ડ્યુરિંગ ધ લેટ પ્રેગ્નન્સી. એ વેલ ફિટિંગ બ્રેસેસ કેન ગીવ રિલીફ. એટલે કે બ્રેસ્ટ એન્ગેજમેન્ટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ફિટ પહેરી આપણે અંદરના કપડાં તો ડિસ્કમ્ફર્ટ લાગે છે, માટે એ ધ્યાન રાખવાનું. પછી પ્રેગ્નન્સીના પ્રથમ 3 મહિના ફિઝિકલ રિલેશન રાખવાના નહીં. એટલે પ્રથમ અને લાસ્ટ મંથ ફિઝિકલ રિલેશન રાખવાના નહીં. ત્યારબાદ ટ્રાવેલ. Vehicle having jerk are better to be avoided, especially in first-time car. પહેલા 3 મહિનાની અંદર વ્હીકલ મુસાફરી, ટ્રાવેલ જરૂર ના હોય તો કરવી નહીં. એમાં જર્ક આવે છે. તેમજ લાસ્ટ 6 વીક્સ પણ ટ્રાવેલ કરવું નહીં. ધ લોંગ જર્ની ઇઝ preferable be limited to second time star છે એમાં જરૂર હોય તો જ જર્ની કરવી. રેલ રૂટ ઇઝ પ્રિફરેબલ ટુ બસો. બસના કરતાં બસમાં જર્ક આવતા હોય ને એટલે ખાડાને એવું આવે તો એકદમ જર્ક આવી જાય તો ઘણીવાર તકલીફ થઈ જતી હોય છે. એટલે રેલવેમાં મુસાફરી કરો તો બેટર છે. જો પ્લેસેન્ટા પ્રિવિયા હોય તો એર ટ્રાવેલ ઇઝ contraindicated. In case with placenta previa, preeclampsia, severe anemia, sickle cell disease. પ્રીએક્લેમ્સિયા હોય, સિવિયર એનિમિયા હોય, સિકલ સેલ ડિસીઝ હોય, સિકલ સેલ એનિમિયા તો ટ્રાવેલમાં મુસાફરી કરવી નહીં. Prolonged sitting in a car or aeroplane should be avoided due to risk of venous stasis and thromboembolism. થ્રોમ્બોએમ્બોલિઝમ અને venous stasis એવોઇડ કરવા માટે લાંબા સમય સુધી એરોપ્લેન મુસાફરી કરવી નહીં. સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ. આપણે જોઈએ છીએ તો ઘણા સ્ત્રીઓ સ્મોકિંગ પણ કરતી હોય છે અને આલ્કોહોલ પણ લે છે. આપણે જોયા છે ઘણા પેલા મસાલા ખાતા હોય છે, ચીકણી મસાલા ખાય જાત જાતના, તો એ પ્રમાણે એવોઇડ કરવું, લેવું નહીં. ઇન વ્યૂ ઓફ ધ ફેક્ટ ધ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. સ્મોકિંગ એ હેલ્થ માટે ઇન્જુરિયસ છે. આપણે જોઈએ છીએ ઘણી વાર ટીવીમાં
કોઈ જાહેરાત આવતી હોય તો ત્યાં પહેલાં લખેલું જ હોય છે, સ્મોકિંગ ઇઝ injurious to health. It is better to stop smoking not only during pregnancy but even thereafter. પ્રેગ્નન્સીમાં સ્મોકિંગ નહીં કરવું એવું નહીં, પણ થ્રુ આઉટ લાઈફ સ્મોકિંગ કદી પણ કરવું નહીં. હેવી સ્મોકર હેવ સ્મોલર બેબી એન્ડ ધેર ઇઝ ઓલ્સો મોર ચાન્સ ઓફ એબોર્શન. જો હેવી સ્મોકર હોય, વધારે પડતું સ્મોક કરતા હોય, એની અંદર મસાલા ખાતા હોય, સિગારેટ પીતા હોય, અથવા તો પેલી નાની નાની બીડી એવું પીતા હોય તો સ્મોલ બેબી આવવાની શક્યતા છે, સ્મોલર બેબી, અને એબોર્શન પણ થઈ જવાની શક્યતા છે. સિમિલરલી આલ્કોહોલ કન્ઝપ્શન ઇઝ ટુ બી drastically avoided so as to prevent fetal maldevelopment or growth restriction. વધારે પડતું આલ્કોહોલ કન્ઝપ્શન થાય, લેવામાં આવે તો શું થાય? માલ ડેવલપમેન્ટ અને ગ્રોથ રિસ્ટ્રિક્શન બાળકનું થાય છે, માટે તેને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. માલ ડેવલપમેન્ટ પ્રિવેન્ટ કરી શકીએ અને ગ્રોથ રિસ્ટ્રિક્શનને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ઇમ્યુનાઇઝેશન એમાં ટીટેનસ અટકાવવા માટે આપણે ઇમ્યુનાઇઝેશન કરતા હોય છે. Immunization against tetanus not only protect the mother but also the neonate. તો મધરને જ ખાલી પ્રોટેક્ટ નથી ઇમ્યુનાઇઝેશન દ્વારા કરતા, પણ નિયોનેટને પણ કરી શકીએ છીએ. In unprotected woman, 0.5 ml tetanus toxoid is given intramuscularly at 6-week interval for 2 months. તો 6 વીક્સના જે અનપ્રોટેક્ટેડ વુમન હોય છે તેમને 6 વીકના ઇન્ટરવલે શું છે કે ટીટેનસ ટોક્સાઇડ 0.5 mlના બે ડોઝ આપતા હોય છે. The first one is given between 16 to 24 weeks. Women who are immunized in past, a booster dose of 0.5 ml IM is given in the last trimester. જો પહેલા પાસની અંદર ટીટેનસ ટોક્સાઇડ લીધેલું છે, તો પછી એનો બૂસ્ટર ડોઝ છેલ્લા ટ્રાઇમેસ્ટરની અંદર 0.5 ml IM આપવાનો હોય છે. આમ તો જ્યારે એમ થાય કે ભાઈ જ્યારે એની પ્રેગ્નન્સી નક્કી થઈ જાય એને કે ભાઈ આ પ્રેગ્નન્સી છે, ત્યારે મોસ્ટ ઓફ એમને પ્રથમ ડોઝ આપતા હોય છે. મમતા કાર્ડની અંદર લખી દે અને એની અંદર ક્યારે એને 2 ઇન્જેક્શન આપવામાં આવે છે, તો પહેલું ક્યારે આપીએ એની તારીખ લખી દે અને બીજું ક્યારે આપવાનું છે એ પણ એમાં લખેલું હોય છે. એ પ્રમાણે વુમને લેવાનું હોય. ડ્રગ્સ, કોઈ પણ ડ્રગ્સ લેતા હોય તો ડૉક્ટરની એડવાઇસ વગર ડ્રગ્સ લેવાના નહીં કોઈ પણ સંજોગોમાં. ઓલમોસ્ટ ઓલ ધ ડ્રગ્સ given to mother will cross the placenta to reach the fetus. મધર જે ડ્રગ્સ લે તો પ્લેસેન્ટાને ક્રોસ કરીને ફીટસ સુધી પહોંચે છે, માટે ડૉક્ટરના ઓર્ડર વગર ડ્રગ્સ લેવાના નહીં. અને બીજી આપણે એને એડવાઇઝ આપવાની કે ભાઈ તમે એન્ટીનેટલ ચેકઅપ રેગ્યુલર કરાવો. લખેલું હોય અંદર, લખીને આપણે મમતા કાર્ડ આપીએ છીએ તો એની અંદર લખેલું હોય છે પ્રાઇવેટના ડૉક્ટરને એટેન્ડ કર્યા હોય, કન્સલ્ટ કર્યા હોય, PSC CSC જ્યાં, તો એમાં લખીને આપે છે. એ વખતે એનું વેઇટ કરવામાં આવે છે, એનું HB, એને કોઈ હાઈ રિસ્ક છે, આ બધું આપણે પહેલાં તો હિસ્ટ્રીમાં લીધેલું જ હોય છે.
એટલે એ પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું. અને કંઈ પણ એને ડિસ્કમ્ફર્ટ લાગે, કંઈ પણ હેડેક થાય, રેસ્ટલેસનેસ લાગે, યુરિન ટ્રબલ, ગેસ્ટ્રિક પેઇન, વોમિટિંગ, તો તરત જ અથવા ઓછું યુરિન થાય તો તરત જ ફિઝિશિયનની એડવાઇસ લેવાની. અને જરૂર પડે તો તરત જ હોસ્પિટલની અંદર પેશન્ટને એડમિશન કરવાનું. થેન્ક યુ.